અરે કેમ છો મારા બધા મોજીલા ભાઈઓ? અરે પુરાની મોજમાં બધાનું સ્વાગત છે। આજે આપણે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ, તો બધાને વેલકમ વેલકમ વેલકમ। અરે પુરાની મોજમાં આપણે જોરદાર પોડકાસ્ટ કરવાનો છે આજે, અને એમાં એક જોરદાર માણસને બોલાયા છે જેનું નામ છે આઈઆઈટી બાબા। અરે જોરદાર બાબા છે, મહાકુંભમાં જોરદાર ફેમસ થયા હતા। તો બાબા શું કેવું છે તમારું? તમે કીધું તું કે ઇન્ડિયા પાકિસ્તાન મેચમાં ઇન્ડિયા હારી જશે। હવે મારો તમારા માટે એક સવાલ છે કે તમારો જન્મ કયો થયો એ પહેલા મને કહો। તમારે જે કેવું હોય કહો, પણ હું તમને નહીં કહું કે મારો જન્મ ચોનો છે, કેમ કે એ તો ભગવાને મારું સર્જન કર્યું છે। એ હું તમને કહી દઉં તો તમે મને ઓળખી જાશો, મને તમે ના ઓળખી શકો એ હું તમને ના કહું। ખૂબ સરસ, તમે જોયું મિત્રો વાઈફાઈ બાબાએ શું જવાબ આલ્યો? અરે કેટલો જોરદાર જવાબ આલ્યો, જો ખાલી તમે। અરે એમને તો એ ખબર જ નહીં કે ઇન્ડિયા કઈ રીતે જીત્યું। વાહ વાહ, તમે તો બહુ મોટા માણસ લાગો છો મને। હવે તમારા માટે બીજો એક પ્રશ્ન છે, ચલો આનો જવાબ આલો હેડો। તમારા પત્નીને કાબુ કરવાનો કોઈ મંત્ર કે વિદ્યા તમને આવડે છે? હું બાવો બન્યો એ જ મારો જવાબ છે। શું વાત કરો, એનો જવાબ મળી ગયો છે, અને ભૂરાના ચાહકોને પણ મળી જ ગયો હશે। એટલે મિત્રો કોઈ આડી અવડી મહેનત કર્યા વગર જો તમે પણ મારી જેમ ત્રાસી ગયા હોય તો હું બાવો બનવાનો છું, અને તમે પણ ફોર્મ ભરી દો બાવો બનવા માટે। એ જ છેલ્લો ઉપચાર છે ભાઈ, કોઈ બૈરાને કાબુ ના કરી કે સમજી લો। હું છે ને આઈઆઈટી માંથી ભણેલો છું, અને આ બધી મોહ માયા છે। તો આ બધું મૂકી અને ચાલો મારી જોડે, અને તમને જ્ઞાન મળશે, અને ભવિષ્યવાણી કરતા પણ શીખવાડીશ હું। અરે જ્ઞાન તો બાબા ઘણું બધું છે, પણ મારે ભવિષ્યવાણી કરતા નહીં શીખવી, નહીં તો મારા મોઢેથી બોલાઈ જશે કે નરેન્દ્ર મોદી 2027 માં લગ્ન કરી લેશે વળી, અને મારે કોઈ ચીફ મિનિસ્ટર નહીં બનવું હો ભાઈ। એટલે મારાથી હવે આવી વિદ્યા ના શીખાય, આ તો ભાઈ ના મેર પડે। આ તો અમારો પોડકાસ્ટ આઈઆઈટી બાબા જોડે, આપણા વાઈફાઈ બાબા જોડે। તો તમને અમારો પોડકાસ્ટ કેવો લાગ્યો? તમને એમાંથી ઘણું જાણવાય મળ્યું હશે, આશા રાખું છું। તો તમે આવા જ મોટા લોકોના પોડકાસ્ટમાં જોવા અમને ફોલો કરો, અને ભૂરાની મોજ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ, જોરદાર।